આ વિડીયો એવા ખેડૂત ભાઈઓ માટે કે જેને મગફળીના પાકમાં ઉત્પાદન વધારે મેળવવું છે. હું નવનીત ભડીલિયા, માર્શલ એગ્રી ઇન્ડિયા પ્રાઇવેટ વતી સ્વાગત છે તમારી મગફળીની વૈજ્ઞાનિક ખેતીમાં. આ બે દવાના ડોઝનો જરૂરથી છંટકાવ કરજો તો તમારી મગફળીના પાકમાં ફૂલ ફળ વધુ બેસશે અને સૂયા વધુ બેસવામાં મદદરૂપ થશે. પહેલો દવાનો છંટકાવ 40 થી 45 દિવસની વચ્ચે માર્શલ કંપનીનું ફર્ટી મિક્સ 400 મિલી પ્રતિ એકરે છંટકાવ કરવો. એની સાથે મેગા મેક્સ માર્શલ કંપનીનું 200 મિલી પ્રતિ એકરે છંટકાવ કરવાનો રહેશે. આ ડોઝનો છંટકાવ કરવાથી મગફળીના પાકમાં ફોસ્ફરસ, પોટાશ અને માઇક્રોન્યુટ્રનમાં ફેરસ ને ઝીંક છોડને મળી રહેશે અને છોડને મળવાથી શક્તિ આવે છે અને શક્તિ આવવાથી છોડમાં વધુ ફૂલ ફાલ બેસે છે અને સૂયા બેસવામાં વધુ મદદરૂપ થાય છે. બીજો દવાનો છંટકાવ 55 થી 60 દિવસની વચ્ચે માર્શલ કંપનીનું 05066 400 મિલી પ્રતિ એકરે છંટકાવ કરવો. એની સાથે માર્શલ કંપનીનું કાર્વિન 50 મિલી પ્રતિ એકરે છંટકાવ કરવાનો રહેશે. આ દવાનો ડોઝનો છંટકાવ કરવાથી મગફળીના પાકનો ગ્રોથ અટકી જાય છે, એનેથી ફૂલ ફાલ વધુ બેસે છે, સૂયા પણ વધુ બેસે છે. અનેથી આ ડોઝના છંટકાવથી દાણોની સાઇઝ મોટી થાય છે અને તેલની ટકાવારીમાં પણ વધારો થાય છે. તો પછી રાહ શેની જોવો છો? આ બંને દવાના ડોઝ તમારા નજીકના એગ્રોમાંથી મેળવી લો અને આ માહિતી કેવી લાગી તે જરૂરથી જણાવજો.